હેલો વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર તહસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બીએસસી સેમેસ્ટર 3 એમાં સબ્જેક્ટ PHY CC 303. આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીશું, યુનિટ 4. એનું નામ છે સ્પેક્ટ્રોસ્કોપી 1. બરાબર, સ્પેક્ટ્રોસ્કોપી 1 જેમ ઓપ્ટિક્સ 1 હતું એવી રીતે સ્પેક્ટ્રોસ્કોપી 1 છે. ઓપ્ટિક્સ 1 અને તમારા નેક્સ્ટ સેમેસ્ટરમાં સેમેસ્ટર 4માં ઓપ્ટિક્સ 2 એન્ડ સ્પેક્ટ્રોસ્કોપી 2 પણ આવશે. બરાબર, યુનિટ 4માં આજે આપણો પહેલો લેક્ચર છે. બરાબર, સ્પેક્ટ્રોસ્કોપી વિશે વાત કરવાના છીએ આજે. તો સૌ પ્રથમ તો આ યુનિટ 4 જે છે સ્પેક્ટ્રોસ્કોપી 1, એની અંદર કેટલા ટૉપિક્સ છે એની વાત કરી દઉં તમને. એ ટૉપિક્સ અને એના નામ એ તમને જણાવી દઉં. સ્પેક્ટ્રોસ્કોપી 1 એમાં પહેલું જે છે આલ્કલી વર્ણપટમાં જુદી જુદી શ્રેણીની સમજૂતી આપો. બરાબર, પછી રીડ્સ કોમ્બિનેશન પ્રિન્સિપલ સમજાવો. રીડ્સ નામનો સાયન્ટિસ્ટ હતો, એણે જે પ્રિન્સિપલ આપ્યો એ પ્રિન્સિપલ સમજાવવાનો છે. આલ્કલી વર્ણપટમાં ટર્મ વેલ્યુ અને ક્વોન્ટમ ક્ષતિ સમજાવો. બરાબર, ક્વોન્ટમ ડિફેક્ટ, ક્વોન્ટમ ખામી સમજાવો. સ્પિન ઓર્બિટ ઇન્ટરેક્શન સમજાવો. આલ્કલી વર્ણપટની વિશેષતાઓ સમજાવો. આલ્કલી વર્ણપટનું ડબલેટ, અહીંયા ડબલેટ આવશે, ડબલેટ સ્ટ્રક્ચર એટલે કે બંધારણ સમજાવો. પછી આલ્કલાઇન પૃથ્વી તત્વોના વર્ણપટ સમજાવો. આલ્કલી જેવા વર્ણપટ સમજાવો. બરાબર, આલ્કલી વર્ણપટ આપણે ભણી જાય પછી આલ્કલી જેવા કયા કયા બીજા વર્ણપટ છે એની પણ વાત કરશું. રોટેશનલ સ્પેક્ટ્રાનું રિજિડ રોટર તરીકે સમજૂતી આપો અને વાઇબ્રેશનલ સ્પેક્ટ્રાનું હાર્મોનિક ઓસિલેટર તરીકે સમજૂતી આપો. આ છેલ્લા બે ક્વેશ્ચન છે એ ઘણીવાર પૂછાય છે, કેમ કે બહુ જ લેન્ધી ક્વેશ્ચન છે અને 14 માર્કમાં પૂછી શકાય એટલું કન્ટેન્ટ છે એ ક્વેશ્ચનમાં. બરાબર, બાકીના બધા ક્વેશ્ચન જે છે એ 7-7 માર્કમાં પૂછી શકાય છે ઇઝીલી, અને બે ક્વેશ્ચન ભેગા કરીને 14 માર્કમાં પણ પૂછી શકાય છે. આજે સ્પેક્ટ્રોસ્કોપી 1 સ્ટાર્ટ કરતાં પહેલાં થોડીક તમને સમજૂતી આપી દઉં. સ્પેક્ટ્રોસ્કોપી છે શું? બરાબર, સ્પેક્ટ્રોસ્કોપી એક ભૌતિકશાસ્ત્રની એવી શાખા છે, બરાબર, એક બ્રાન્ચ એવી છે ફિઝિક્સની કે જેની અંદર અલગ અલગ તત્વોની સ્પેક્ટ્રોસ્કોપી કરવામાં આવે. બરાબર, અલગ અલગ તત્વો જે છે જેમ કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, લિથિયમ છે, બેરિલિયમ છે. બરાબર, તો પિરિયોડિક ટેબલમાં જેટલા પણ તત્વો છે 114 જેટલા તત્વો છે અંદાજ. બરાબર, તો એ બધા જ તત્વો કઈ રીતની રેડિયેશન એમિટ કરે છે, બરાબર, એ તમારે જાણવું હોય તો તમે સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા જાણી શકો છો. સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એ ખબર પડી જાય કે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે, એ આઉટર મોસ્ટ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે, ઇનર મોસ્ટમાં કેટલા છે. બરાબર, સ્પેક્ટ્રોસ્કોપી કરવાથી તત્વોનું બંધારણ આખું આપણને ખબર પડી જાય. એટલે આજે આપણે જે વાત કરવાની છીએ સ્પેક્ટ્રોસ્કોપી 1માં એ આખું આલ્કલીની વાત કરવાના છીએ. બરાબર, આલ્કલી વર્ણપટ ઉપર જ આખું સ્પેક્ટ્રોસ્કોપી 1 ડિઝાઇન કરેલું છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. પ્રસ્તાવનાથી સ્પેક્ટ્રા ઓફ આલ્કલી એન્ડ આલ્કલાઇન અર્થ્સ. બરાબર, આ સ્પેક્ટ્રોસ્કોપી 1 યુનિટ નંબર 4 તમારા સિલેબસનું, એનું નામ છે સ્પેક્ટ્રા ઓફ આલ્કલાઇન એન્ડ આલ્કલાઇન એલિમેન્ટ્સ. આલ્કલી એન્ડ આલ્કલાઇન. બરાબર, આલ્કલી એટલે કે એવા તત્વો કે જેની સૌથી બહારની શેલમાં એક જ ઇલેક્ટ્રોન હોય, માત્ર એક ઇલેક્ટ્રોન હોય. બરાબર, જેમ કે લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, તેની છેલ્લી ઓર્બિટમાં એક જ ઇલેક્ટ્રોન હોય. લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, બરાબર, તો 2, પછી sp1s2માં બે ઇલેક્ટ્રોન આવશે, પછી 2s1માં એક ઇલેક્ટ્રોન આવશે. તો છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, તો 1s2, પછી 1s2, 2s2, 2p6 એટલે 2 ને 8, 10 થઈ ગયા. પછી છેલ્લો ઇલેક્ટ્રોન જે વધશે એ 3s1માં ફરીથી આવશે એક ઇલેક્ટ્રોન, સોડિયમ માટે કહું છું. તો આવી રીતે જેની સૌથી બહારની કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય એવા તત્વોને કહેવાય આલ્કલી તત્વો. બરાબર, તો આપણે આલ્કલી તત્વો વિશે ભણવાના છીએ આ યુનિટમાં. તો પ્રસ્તાવના એટલા માટે તમને સમજાવું છું કે જેથી કરીને આલ્કલી જે તત્વો છે એ કોને કહેવાય, કઈ રીતના હોય એ તમને સમજ આવે, અને પ્લસ યુનિટની પ્રસ્તાવના છે એટલે આખા યુનિટમાં શું વાત કરવાના છે એ પણ તમને ખ્યાલ આવી જાય. બરાબર, કદાચ તમને સ્ક્રીનમાં ન દેખાય તો હું જે બોલું છું એની ઉપર ખાસ ધ્યાન આપજો. તત્વોનું આવર્તનીય વર્ગીકરણ સૂચવે છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની રચના અલગ સમૂહમાં
જ્યારે તેમની વહેંચણી અલગ અલગ ઉર્જા સ્તરોમાં થયેલી છે, બરાબર. તત્વનું જે વર્ગીકરણ છે, મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે, એની ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ બધા તત્વો છે એ એક સમૂહમાં નથી, એના ઘણા બધા સમૂહ છે, બરાબર. આલ્કલી, આલ્કલાઇન, આલ્કેન, બરાબર. પછી ક્લોરિન, બ્રોમિન, એ જે આખો સમૂહ જે છે એ બધા સમૂહની વાત છે. અને એની ઉપરથી ખબર પડે છે કે બધાની ઇલેક્ટ્રોન રચના અલગ અલગ છે. તો જેની આઉટર મોસ્ટ શેલમાં એક ઇલેક્ટ્રોન હોય એને આલ્કલી કહેવાય. તો આલ્કલી જે છે એક સમૂહ થઈ ગયો, બરાબર. પછી તો કંઈ એક નોબેલ ગેસનો એક સમૂહ આવે, બરાબર, નિષ્ક્રિય વાયુનો સમૂહ આવે. એવી રીતે જેની આઉટર મોસ્ટ શેલમાં એક ઇલેક્ટ્રોન હોય તો એનો એક સમૂહ બને, જેને બે ઇલેક્ટ્રોન હોય તો એનો એક સમૂહ બને, જેને 3 ઇલેક્ટ્રોન હોય તો એનો એક સમૂહ બને. અને જેની આઉટર મોસ્ટ સેલ જે છે એ સંતૃપ્ત હોય, એટલે પૂરેપૂરી ભરાયેલી હોય, તો એ નોબેલ ગેસીસ તરીકે ઓળખાય, બરાબર. નિષ્ક્રિય વાયુનો સમૂહ, બરાબર. તો એના આધારે એના સમૂહ પાડવામાં આવ્યા છે, બરાબર. જ્યારે આ અલગ અલગ ઉર્જા સ્તરોની વચ્ચે સંક્રમણ થાય છે ત્યારે સ્પેક્ટ્રલ વિકિરણો ઉત્સર્જિત થાય છે, બરાબર. હવે આ અલગ અલગ સમૂહ પાડ્યા, એમાં અલગ અલગ ઉર્જા સ્તરો પણ હશે, બરાબર. સૌથી બહારની જે કક્ષા છે એની બાઇન્ડિંગ એનર્જી એના સેન્ટરથી એ દૂર હશે અને એની બાઇન્ડિંગ એનર્જી ઓછી હશે, બરાબર. કેમ કે આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ, જેમ કે હિલિયમ લઈ લઈએ, તો હિલિયમમાં 2 એટમ્સ છે, બરાબર, અને બંને પહેલી જ ઓર્બિટમાં હશે, બરાબર. લિથિયમ લઈએ તો લિથિયમમાં તો કંઈ 1s2 એક કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછીની જે હશે 2s1 એમાં 1 ઇલેક્ટ્રોન છે. તો અંદરનો જે ઇલેક્ટ્રોન છે 1s2 1s વાળો, બરાબર, એ ઇલેક્ટ્રોન તમારે કાઢવા માટે વધારે એને એનર્જી આપવી પડે. જ્યારે 2s વાળો ઇલેક્ટ્રોન જે છે કાઢવો હોય તો એને ઓછી એનર્જી આપવી પડે. તો જે સૌથી બહારની કક્ષા હોય એની બાઇન્ડિંગ એનર્જી ઓછી હોય, એટલે તમે એને ઓછી ઉર્જામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરાવી શકો. હવે તો કે જ્યારે એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે તો એ ઉત્સર્જિત સ્ટેટમાં આવે, બરાબર, એક્સાઇટેડ સ્ટેટમાં આવે. તો એ જાજી વાર સુધી ખાલી ન રહે, ત્યાં બીજો કોઈ ઇલેક્ટ્રોન બીજા કોઈ એટમમાંથી આવી જાય, બરાબર. તો જ્યારે આ સંક્રાંતિ થાય ત્યારે અલગ અલગ ઉર્જા સ્તરોમાંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય ત્યારે એ સ્પેક્ટ્રલ લાઇનનું ઉત્સર્જન કરે છે, બરાબર. એટલે કે જો સૌથી બહારની કક્ષામાંથી આપણે ઇલેક્ટ્રોન ઇજેક્ટ થયો અને ત્યાં બીજો કોઈ ઇલેક્ટ્રોન આવે, તો જે બે કક્ષા વચ્ચેનો તફાવત, ઉર્જાનો તફાવત છે, બરાબર, એનર્જી ગેપ છે, આટલી ઉર્જાનું વિકિરણ રિલીઝ કરે, આટલી ઉર્જા એ રિલીઝ કરે. કેમ કે ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં એને આવવું હોય તો એનર્જી ગુમાવવી પડે, બરાબર. તો એ એનર્જી ગુમાવે ત્યારે એમાંથી વિકિરણો ઉત્સર્જિત થાય. જો સૌથી બહારની કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીકળે તો વિઝિબલ લાઇટ, એટલે કે દ્રશ્ય પ્રકાશના તરંગો નીકળે, લાલ, પીળો, બરાબર, એ રીતના બધાય. એ ડિપેન્ડ કરે કે કઈ તરંગ લંબાઈના કેટલો એનર્જી ગેપ છે અને એની સંલગ્ન તરંગ લંબાઈ અને ફ્રીક્વન્સી કઈ છે એની ઉપરથી, બરાબર. જો સૌથી અંદરનો ઇલેક્ટ્રોન ઇજેક્ટ થયો હોય તો એક્સરેનું ઉત્સર્જન થાય છે, બરાબર. આપણે પહેલાં કે બીજા સેમેસ્ટરમાં આપણે અભ્યાસ કરી ગયા, બરાબર, એક્સરે કઈ રીતે ઉત્સર્જન થાય. કોઈ હાયર એલિમેન્ટ હોય, એની ઇનર મોસ્ટ શેલ હોય, એમાંથી એક ઇલેક્ટ્રોન ઇજેક્ટ કરવામાં આવે અને ત્યાં બીજો ઇલેક્ટ્રોન આવે ત્યારે એક્સરેનું પ્રોડક્શન થાય, બરાબર, પ્રોડક્શન ઓફ એક્સરે. તો એમાં આપણે ભણ્યા હતા કે સૌથી અંદરનો ઇલેક્ટ્રોન હોય ઇજેક્ટ થાય ત્યારે તમને એક્સરે મળે, અને સૌથી બહારનો ઇલેક્ટ્રોન ઇજેક્ટ થાય ત્યારે તમને વિઝિબલ લાઇટ મળે છે, બરાબર. આ આંતરિક ઉર્જા સ્તરો વચ્ચેના સંક્રમણ એક્સરે સ્પેક્ટ્રા આપે છે તથા બાહ્ય ઉર્જા સ્તરો ઓપ્ટિકલ સ્પેક્ટ્રા આપે છે, બરાબર. જે મેં તમને કીધું એમ, સૌથી અંદરનો ઇલેક્ટ્રોન ઇજેક્ટ થાય તો એક્સરે આપે, કેમ કે એની એનર્જી વધારે હોય, એનર્જી વધારે એટલે ફ્રીક્વન્સી વધારે, ફ્રીક્વન્સી વધારે એટલે તરંગ લંબાઈ ઓછી, બરાબર. આખું ચેઇન છે. અને સૌથી બહારનો ઇલેક્ટ્રોન હોય તો એની એનર્જી ઓછી હોય, એનર્જી ઓછી તો ફ્રીક્વન્સી ઓછી, ફ્રીક્વન્સી ઓછી તો તરંગ લંબાઈ વધારે. એક્સરેની તરંગ લંબાઈ જે છે એ 1 નેનોમીટર આજુબાજુની હોય, જ્યારે 1 થી 100 નેનોમીટર હોય. અને વિઝિબલ લાઇટ સ્પેક્ટ્રા છે તો વિઝિબલ લાઇટ સ્પેક્ટ્રા 4000 થી 8000 એંગસ્ટ્રોમમાં હોય, બરાબર. ક્લિયર? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું વાત કરીએ છીએ અત્યારે, બરાબર. આલ્કલી ધાતુઓમાં સૌથી બહારની કક્ષાના એક જ ઇલેક્ટ્રોન રહેલા હોય છે, બરાબર. આલ્કલી ધાતુઓમાં સૌથી બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન રહેલો હોય છે. તેથી આ ઘટકો દ્વારા ઉત્પન્ન થતું ઉત્સર્જિત વર્ણપટ
કે એક જ વેલેન્સ ઇલેક્ટ્રોન દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે, બરાબર. હાઇડ્રોજન એટમ છે તો એની પાસે એક જ એટમ છે, એક જ ઇલેક્ટ્રોન છે. તો સેમ આલ્કલી ધાતુઓ છે એની બાહ્ય કક્ષામાં પણ એક જ ઇલેક્ટ્રોન છે. તો આને દ્વારા જે વર્ણપટ ઉત્સર્જિત થશે, બરાબર, જે વર્ણપટનું ઉત્સર્જન થશે, બરાબર, તો એ કોની જેવો હશે? આલ્કલીનો વર્ણપટ કોની જેવો છે? હાઇડ્રોજન એટમ જેવો હશે. હવે હાઇડ્રોજન એટમમાં શું છે તો કે ઇલેક્ટ્રોન એક જ ઇલેક્ટ્રોન છે, પણ એની પાસે કક્ષા ઘણી બધી છે, બરાબર. તો તમે હાઇડ્રોજન એટમને એનર્જી આપી તો એક ઇલેક્ટ્રોન એનર્જી લઈને હાયર સ્ટેટમાં જશે અને એક્સાઇટેડ થશે. ત્યાંથી વળી પાછો એની મૂળ સ્થિતિમાં આવે ત્યારે તમે જે એનર્જી આપી હોય એ એનર્જી ગુમાવશે. તો જો બીજી કક્ષામાંથી પાછી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે, બરાબર, તો એને ત્યારે જે લાઇટ આપે એને કહેવાય લાઇમન શ્રેણી, બરાબર. એવી રીતે તમે ભણી ગયા છો લાઇમન, બામર, પાસ્ટન, ફુન્ડ ને હમ્ફ્રી, એવી આખી સિરીઝ આવે, બરાબર. તો એ હાઇડ્રોજન એટમમાં આખી સિરીઝ તમને મેં સમજાવી હતી, એ પણ જ્યારે એક્સરેનું પ્રોડક્શન આપણે સમજતા હતા ત્યારે જ તે. તો હાઇડ્રોજન એટમનો જો હવે તમે એટમને એનર્જી આપી અને એ ત્રીજા એનર્જી લેવલમાં જાય છે, પછી ત્યાંથી પાછો ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે, તો તમને બીજી શ્રેણી મળશે, એને કહેવાય બામર શ્રેણી, બરાબર. આવી રીતે લાઇમન, બામર, પાસ્ટન એવી અલગ અલગ શ્રેણીઓ તમને હાઇડ્રોજન એટમમાં જોવા મળે છે. સેમ વે આલ્કલી ધાતુઓમાં પણ તમને એ રીતે અલગ અલગ શ્રેણી જોવા મળે છે, બરાબર. તો જેમ મેં વાત કરી એમ કે એક જ વેલેન્સ ઇલેક્ટ્રોન હશે, બરાબર. તો આલ્કલી ધાતુઓ જેવી કે લિથિયમ, એલા એટલે લિથિયમ, Na, સોડિયમ, K, પોટેશિયમ, Ru, રૂબિડિયમ, Ce એટલે કે સીઝિયમ, આ બધી આલ્કલી ધાતુઓ છે. આ બધી ધાતુઓની આઉટર મોસ્ટ શેલમાં એક જ ઇલેક્ટ્રોન છે, બરાબર. આ ધાતુઓ માટેનો વર્ણપટ હાઇડ્રોજન વર્ણપટ સાથે મળતો આવે છે, કારણ કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં પણ એક જ ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. આ બધી ધાતુઓનો જે વર્ણપટ આપણને મળશે અલગ અલગ, એ બધા જ હાઇડ્રોજન એટમના વર્ણપટ જોવા હશે, કેમ કે હાઇડ્રોજનમાં પણ છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે અને આ બધી ધાતુઓમાં પણ એક જ ઇલેક્ટ્રોન છે. અમુક ઘટકો જેવા કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ એ સ્લાઇટલી સિંગલી આયોનાઇઝ પરમાણુઓ, અને બોરોન, એલ્યુમિનિયમ એ ડબલી આયોનાઇઝ પરમાણુઓ છે, બરાબર. હવે આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે? આ એવું કહેવા માંગે છે કે બેરિલિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક છે 4, બરાબર. તો એની આઉટર મોસ્ટ શેલમાં 2 ઇલેક્ટ્રોન છે, અને મેગ્નેશિયમ છે એમાંય તે આઉટર મોસ્ટમાં બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ, આ ત્રણેયની અંદર જે સૌથી બાહ્યતમ કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન છે. પણ આલ્કલી તત્વોમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય. તો આ જે તત્વો છે, બરાબર, એને એક ફેરી આયોનાઇઝેશન કરી નાખવું, એટલે કે એક ઇલેક્ટ્રોન કાઢી નાખવું, એટલે શું બનશે? Be+1, Mg+1, Ca+1. તો એ સિંગલી આયોનાઇઝ પરમાણુ હોય તો એનો વર્ણપટ પણ કોની જેવો મળે? આલ્કલી ધાતુઓ જેવો મળે, બરાબર. આ ક્વેશ્ચન પણ આગળ આવશે કે ભાઈ આલ્કલી ધાતુ જેવા આલ્કલી વર્ણપટ જેવા ધાતુ વર્ણપટ સમજાવો, બરાબર. તો એમાં આ બધા આવશે, બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ એને સિંગલી આયોનાઇઝ હોય. બોરોન છે તો એનો પરમાણુ ક્રમાંક 5 છે, એલ્યુમિનિયમ છે તો એની તે વેલેન્સી 3 છે, છેલ્લી બારની કક્ષા છે સૌથી, તો એમાં 3 ઇલેક્ટ્રોન છે, આમાંય 3 ઇલેક્ટ્રોન છે. તો શું કરવાનું? એને 2 ફેરી આયોનાઇઝેશન કરવાનું. 2 ફેરી આયોનાઇઝેશન કરો એટલે 2 ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા, એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 2માં એક ઇલેક્ટ્રોન. તો એ કોની જેવું થઈ જશે? આલ્કલી ધાતુ જેવું, બરાબર. તો આલ્કલી ધાતુ જેવા વર્ણપટો સમજાવો, એમાં બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના સિંગલી આયોનાઇઝ એટમ આવશે, અને બોરોન અને એલ્યુમિનિયમના ડબલી આયોનાઇઝ એટમ આવશે. એનો જે વર્ણપટ હોય એ સેમ આલ્કલી ધાતુઓના વર્ણપટ જેવો હોય છે. ક્લિયર? તો આખી હતી પ્રસ્તાવના, બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન. આલ્કલી ધાતુઓની શ્રેણીઓ. હવે હાઇડ્રોજન એટમની મેં તમને શ્રેણી સમજાવી, એ જ રીતે આલ્કલી ધાતુઓની શ્રેણીઓ વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તો કયા પોઈન્ટને ધ્યાનમાં લઈ અને આ શ્રેણીઓ તારવવામાં આવી છે, બરાબર. આલ્કલી સ્પેક્ટ્રા માટે 3 મહત્ત્વની બાબતો છે. આ જે 3 મહત્ત્વની બાબતો અહીંયા લખી છે એને ધ્યાનમાં લઈ અને આખી શ્રેણીઓ ઉપજાવવામાં આવી છે, બરાબર. રેખાઓનો દેખાવ જેવો કે શાર્પ અને ડિફ્યુઝ, બરાબર. તો હવે આલ્કલી જે ધાતુ છે, સપોઝ કે લિથિયમ ધાતુ છે, એને મેં
અ, અ, એક લિથિયમ છે એને ગેસ ચેમ્બરમાં ભરી નાખ્યું છે, બરાબર, અને એને બહારથી એનર્જી આપીએ છીએ. તો લિથિયમના જે એટમ હશે એક્સાઇટેડ થશે, એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં પાછા આવે ત્યારે એનર્જી રિલીઝ કરશે, ત્યારે મને એ વર્ણપટ દેખાશે. તો હું સ્પેક્ટ્રોમીટરથી આખી એની સ્પેક્ટ્રોસ્કોપી કરું તો એનો જે વર્ણપટ મને મળશે એ વર્ણપટ કેવો દેખાય છે એની ઉપરથી હું એને અલગ અલગ શ્રેણીમાં વિભાજન કરીશ, બરાબર, અલગ અલગ શ્રેણીમાં વર્ગીકરણ કરીશ. તો એ 3 બાબત ધ્યાનમાં રાખવાની છે. કઈ કઈ 3 બાબત ધ્યાનમાં રાખવાની છે? તો એક છે લાઇન જે દેખાવ જેવો કે શાર્પ અને ડિફ્યુઝ. હવે લાઇનનો દેખાવ કેવો છે? જો વર્ણપટ એકદમ શાર્પ મળતો હોય તો એને શાર્પ શ્રેણી કહેવાની. જો ડિફ્યુઝ મળતો હોય તો એને ડિફ્યુઝ શ્રેણી કહેવાની. ડિફ્યુઝ એટલે કે આમ ઝાંખું દેખાતું હોય, બરાબર, તો એને ડિફ્યુઝ કહેવાય. સ્પેક્ટ્રલ લાઇનોમાં થતો ભૌતિક ફેરફાર કે જ્યારે ઉત્સર્જિત પરમાણુઓને આધીન તથા ભૌતિક ફેરફારો જેવા છે, ઉદાહરણ તરીકે વાયુમાં થતું દબાણ. હવે જો કંઈ એના દબાણમાં કંઈ ફેરફાર કરું, બરાબર, તો એનેથી કયો ચેન્જ આવે છે એની ઉપરથી પણ શ્રેણીનું નામ આપેલું છે, બરાબર, વર્ગીકરણ કરવાની રીત છે આ. જ્યારે કોઈ પરમાણુઓને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, ઉત્સર્જાય છે, ત્યારે લાઇનનો દેખાવ. હવે તો કંઈ એ જે લિથિયમ એટમ છે, મેં તમને કીધું એ રીતે લિથિયમ એટમ છે એ આખો વર્ણપટ આપે છે. હવે એની બંને બાજુ ચુંબક હું ગોઠવી દઉં એટલે એ ચુંબકીય ક્ષેત્રમાં આવી ગયું આખું. તો ત્યારે એનું જે દેખાવમાં શું ફેરફાર થયો એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આ 3 બાબત છે જે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ ક્વેશ્ચન તમને 7 માર્કમાં પૂછી શકાય, બરાબર. આલ્કલી ધાતુઓની જુદી જુદી શ્રેણીઓ સમજાવો. તો શરૂઆત અહીંયાથી કરવાની, બરાબર, અથવા તો તમે પ્રસ્તાવનાથી શરૂઆત કરવી તો પણ કરી શકો છો, કઈ રીતે આખું ઇવેલ્યુશન છે. પણ આ મેઇન 3 મુદ્દા આવવા જોઈએ કે કઈ રીતે વર્ગીકરણ કર્યું, બરાબર. હવે વાત કરીએ આપણે એની મુખ્ય શ્રેણીઓની. આલ્કલી સ્પેક્ટ્રા એ 4 મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે. આલ્કલી વર્ણપટ છે એને 4 મુખ્ય શ્રેણીમાં વહેંચવામાં આવે છે, બરાબર. પહેલી મુખ્ય શ્રેણી, બરાબર, પહેલી જે શ્રેણી છે એનું નામ આપ્યું મુખ્ય શ્રેણી, ઇંગ્લિશમાં કહેવાય પ્રિન્સિપલ સિરીઝ, બરાબર. તો જુદા જુદા પી લેવલમાંથી એસ લેવલમાં સંક્રમણ થાય છે ત્યારે મુખ્ય શ્રેણીઓ મળે છે. એસ લેવલ એ સામાન્ય અવસ્થા તથા તેની ઉર્જાની વેલ્યુ પણ લોવેસ્ટ હોય છે, બરાબર. વેવ નંબર એટલે કે તરંગ નંબર આ શ્રેણીઓ માટે એ શ્રેણી માટે તરંગ નંબર આપેલું છે. હવે પ્રિન્સિપલ શ્રેણી કઈ રીતે નામ આપ્યું? તો કે જુદા જુદા પી લેવલ હોય, પી લેવલમાંથી એસ લેવલમાં સંક્રમણ થાય. હવે એ કઈ રીતે તમને સમજાવું? આપણે લિથિયમ એટમનું જ એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો લિથિયમ એટમમાં 3 ઇલેક્ટ્રોન છે, તો એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન કેવી હશે, રચના? તો કંઈ 2s 1s2 2s1, બરાબર. તો છેલ્લો ઇલેક્ટ્રોન છે 2s1માં છે, એની પછી કઈ કક્ષા આવે? 2p6 આવે, બરાબર. તો 2p6. હવે 2s1નો જે ઇલેક્ટ્રોન છે, 2s વાળો ઇલેક્ટ્રોન, એને હું બહારથી એનર્જી આપું છું એટલે એ શું થાય? એક્સાઇટેડ થાય. એ ઇલેક્ટ્રોન જાહે 2p કક્ષામાં. પી કક્ષામાં જશે તો એ એક્સાઇટેડ સ્ટેટમાં આવશે, પણ જાજી વાર સુધી એક્સાઇટેડ સ્ટેટમાં રહી શકશે નહીં. એટલે એ શું કરશે? એની એનર્જી રિલીઝ કરી અને પાછો એસ લેવલમાં આવશે. તો જો પી લેવલમાંથી એસ લેવલમાં આવે અને ત્યારે જે રેડિયેશન આવે, બરાબર, તો પી લેવલમાંથી એસ લેવલમાં આવે એ સંક્રમણ થાય તો એને કહેવાય પ્રિન્સિપલ સિરીઝ, બરાબર. ચોખ્ખા શબ્દોમાં જુદા જુદા પી લેવલમાંથી એસ લેવલમાં સંક્રમણ થાય છે ત્યારે મુખ્ય શ્રેણીઓ મળે છે. એસ લેવલ એ સામાન્ય અવસ્થા તથા તેની ઉર્જાની વેલ્યુ પણ લોએસ્ટ હોય છે. પી કરતાં એસ જે છે એ લો લેવલે હોય છે, બરાબર. એટલે એસ લેવલની ઉર્જા ઓછી હોય છે, વધારેમાંથી ઓછામાં આવે ત્યારે શ્રેણી તમને વિઝિબલ લાઇટ આપે. એટલે જો પીમાંથી એસમાં આવે તો પ્રિન્સિપલ સિરીઝ, આ યાદ રાખવાનું, પ્રિન્સિપલ શ્રેણી આપે તમને, બરાબર, મુખ્ય શ્રેણીમાં. એની માટે વેવ નંબર આપેલો છે. આ જે છે એ રીડ્સ કોમ્બિનેશન પ્રિન્સિપલ છે એની ઉપરથી તારવેલું છે, બરાબર. વેવ નંબર r/1 + μs² માઇનસ r/m + μp², જ્યાં એમની વેલ્યુ જે છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2, બરાબર. આર જે છે એ રીડ્સ નો અચળાંક છે, રીડ્સ નામનો સાયન્ટિસ્ટ હતો, એનો આગળ પ્રિન્સિપલ આવશે રીડ્સ કોમ્બિનેશન પ્રિન્સિપલ, બરાબર.
તો આ જે છે એ રીટ્સ કોમ્બિનેશનનો રીટ્સ અચળાંક છે. અહીંયા 1 પ્લસ મ્યુ એસ હોલ સ્ક્વેર, અહીંયા છેદમાં છે એમ પ્લસ મ્યુ પી હોલ સ્ક્વેર, જ્યાં એમની વેલ્યુ છે એ 2 અથવા 2 કરતાં વધારે હોવી જોઈએ, અને મ્યુ એસ અને મ્યુ પી જે છે એ જે કક્ષા હોય એની એનર્જીના નંબર છે, બરાબર. પછી બીજી જે શ્રેણી છે, પહેલી જે શ્રેણી છે એ કઈ શ્રેણી છે? મુખ્ય શ્રેણી, પ્રિન્સિપલ શ્રેણી. બીજી શ્રેણી છે શાર્પ શ્રેણી, બરાબર, શાર્પ સિરીઝ. તો એસ લેવલમાંથી પી લેવલમાં થતા સંક્રમણો થાય ત્યારે શાર્પ શ્રેણી મળે છે. હવે એસ લેવલમાંથી પી લેવલમાં કઈ રીતે સંક્રમણ થાય? તો ફરીથી લિથિયમનું એક્ઝામ્પલ લઉં અને તમને સમજાવું. લિથિયમમાં 2sનો ઇલેક્ટ્રોન છે, પછી 2p છે, પછી 3s આવે. હવે તમે 2sના ઇલેક્ટ્રોનને આટલી બધી એનર્જી આપી કે 2pની બદલે સીધું 3sમાં વયો ગયો, બરાબર. તો 3sમાં ગયો, 3sમાંથી ડાયરેક્ટ 2sમાં નથી આવતો, 3sમાંથી 2pમાં આવે. તો એસમાંથી પીમાં આવ્યો, તો એસમાંથી પીમાં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ થાય ત્યારે તમને જે શ્રેણી મળે એને કહેવાય શાર્પ શ્રેણી, બરાબર. પછી ત્રીજી જે શ્રેણી છે એ છે ડિફ્યુઝ શ્રેણી. તો જુદા જુદા ડી લેવલમાંથી નીચેના પી લેવલમાં સંક્રમણ થાય ત્યારે ડિફ્યુઝ શ્રેણી મળે છે, બરાબર. એસ પી ડી એફ જી એ રીતે આખી એની શેલ ગોઠવાયેલી હોય, બરાબર, શ્રેણી એનર્જી લેવલ એસ પી ડી એફ, બરાબર, ને જી. તો એસ પી ડી એફ, તો ડીમાંથી પીમાં આવે, બરાબર. ઇલેક્ટ્રોન જે છે ડી લેવલમાંથી પી લેવલમાં સંક્રમણ થાય ત્યારે જે શ્રેણી મળે એને કહેવાય ડિફ્યુઝ શ્રેણી. શાર્પ શ્રેણીનો વેવ નંબર આપણે જોતા ભૂલી ગયા. વેવ નંબર જોઈ લો, એને શાર્પ છે એટલે અહીંયા સફિક્સમાં એસ લખ્યું છે, બરાબર. વેવ નંબર માટે ન્યૂ બાર અને ન્યૂ વચાય, બરાબર. વી સાઈડ આગળથી સેજ રાઉન્ડ કરેલું હોય. ન્યૂ બાર એસ ઇઝ ઇક્વલ ટુ આર અપોન, અહીંયા જોયું તમે 2 થઈ ગયું, પહેલાંમાં 1 હતું, અહીંયા 2 પ્લસ મ્યુ પી માઇનસ આર અપોન એમ પ્લસ મ્યુ એસ, બરાબર. આવે છે કે એમાં પી લેવલમાં, ક્યાંથી આવે છે? એસ લેવલમાં. એટલે અહીંયા મ્યુ પી આવશે, અહીંયા મ્યુ એસ આવશે, અને અહીંયા પણ એમની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2. સેમ ડિફ્યુઝમાં પણ ડીમાંથી કેમાં આવે છે? પી લેવલમાં. તો ડી અહીંયા આવશે અને પી અહીંયા આવશે. આર અપોન 2 પ્લસ મ્યુ પી માઇનસ આર અપોન એમ પ્લસ મ્યુ ડી. અહીંયા એમની કિંમત ગ્રેટર દેન ઇક્વલ ટુ 3 થશે. પછી છે ફંડામેન્ટલ સિરીઝ, બરાબર. આ થઈ ગઈ ડિફ્યુઝ સિરીઝ, ડી સિરીઝ. પછી છે ફંડામેન્ટલ સિરીઝ. તો જુદા જુદા એફ લેવલમાંથી ડી લેવલમાં જ્યારે સંક્રમણ થાય ત્યારે જે શ્રેણી મળે એને કહેવાય ડિફ્યુઝ શ્રેણી. જુદા જુદા એટલે એનો વેવ નંબર જે છે ફંડામેન્ટલ માટે ન્યૂ બાર એફ ઇઝ ઇક્વલ ટુ આર અપોન 3 પ્લસ શેમાં આવે છે? ડીમાં આવે છે. તો અહીંયા આવશે 3 પ્લસ મ્યુ ડી હોલ સ્ક્વેર માઇનસ આર અપોન એમ પ્લસ મ્યુ એફ, બરાબર. જ્યાં એમની વેલ્યુ જે છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4 છે. અહીં મ્યુ એસ, મ્યુ પી, મ્યુ ડી, મ્યુ એફ એ અચળાંકો છે, બરાબર. જે કક્ષા જે છે એની જે ઉર્જા સ્તરો હોય એના મૂલ્યના અચળાંકો છે. ક્લિયર? હજી એકવાર શોર્ટમાં સમજાવી દઉં, ટૂંકમાં. જો 1, મ્યુ એસ એમ, મ્યુ પી, બરાબર, વિથ એમ ગ્રેટર દેન ઇક્વલ ટુ 2, તો પ્રિન્સિપલ શ્રેણી મળે, બરાબર. પીમાંથી એસમાં આવે, જુદા જુદા પી લેવલમાંથી એસ લેવલમાં આવે તો તમને પ્રિન્સિપલ શ્રેણી એટલે કે પી સિરીઝ મળે છે, બરાબર. પછી 2, પી મ્યુ પી એરો એવું દેખાડે છે કે આમાંથી આમાં ઇલેક્ટ્રોનની સંક્રમણ થાય છે. એમ, મ્યુ એસ. હવે આ બે ટર્મ છે જે વેવ નંબરના છેદમાં આપેલી છે, બરાબર, આરના છેદમાં જે આપેલી છે, વિથ એમ ગ્રેટર દેન ઇક્વલ ટુ 2. તો મ્યુ એસમાંથી મ્યુ પીમાં આવે છે તો તમને કઈ શ્રેણી મળશે? એસ સિરીઝ,
પછી મ્યુ ડીમાંથી મ્યુ પીમાં આવે છે તો તમને ડી સિરીઝ, ડિફ્યુઝ સિરીઝ. અને 3, મ્યુ ડી પછી m, મ્યુ એફ વિથ m > 4 તો ફંડામેન્ટલ સિરીઝ એફ સિરીઝ. પ્રથમ પદ એ સામાન્ય અવસ્થા અને પછીના પદો એ ઉત્સર્જિત અવસ્થા દર્શાવે છે. પહેલું પદ જે છે એનું ગ્રાઉન્ડ સ્ટેટ દેખાડે છે, આ બધા એના ગ્રાઉન્ડ સ્ટેટ છે કે જ્યાં ઇલેક્ટ્રોન આવશે. અને બીજું પદ જે છે એનું ઉત્સર્જિત ટર્મ દેખાડે છે કે આમાંથી આવશે, બરાબર. સંક્રમણ માટેની શરત ડેલ્ટા એલ ±1. હવે ડેલ્ટા એલ જે છે એ એંગ્યુલર ક્વોન્ટમ નંબર છે, તો એંગ્યુલર ક્વોન્ટમ નંબર ±1 હોય તો જ તે એનું સંક્રમણ થઈ શકે, બરાબર. એનો આખો કન્સેપ્ટ અલગ છે, એ આપણે પછી સમજશું, બરાબર. પણ અત્યારે આ એક ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો તમે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, તમને સ્પેક્ટ્રોસ્કોપીનો ખ્યાલ પણ આવી ગયો હશે. હાઇડ્રોજન એટમ પ્રોબ્લેમ છે એમાં જેમ સિરીઝ મળે છે લાયમન બાર્બર, પાર્સન, ફૂડ, હમ્ફરી, બરાબર, એ પણ એવી રીતે જ મળે છે કે ભાઈ n બરાબર 2માંથી 1માં આવે તો n બરાબર 1માંથી 0માં આવે, ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે તો લાયમન શ્રેણી, 2માંથી 1માં આવે તો લાયમન, પછી બાર્બર, પછી પાર્સન, બરાબર. એવી જ રીતે જો પીમાંથી એસમાં આવે તો પ્રિન્સિપલ શ્રેણી, એસમાંથી પીમાં આવે તો શાર્પ શ્રેણી, ડીમાંથી પીમાં આવે તો ડિફ્યુઝ શ્રેણી અને એફમાંથી ડીમાં આવે તો ફંડામેન્ટલ સિરીઝ. આ ખાસ તમે યાદ રાખજો. PSDF, SPDF નહીં, PSDF, બરાબર. પ્રિન્સિપલ શ્રેણી, શાર્પ શ્રેણી, ડિફ્યુઝ શ્રેણી અને ફંડામેન્ટલ શ્રેણી. ઓકે, તો મને એવું લાગે છે કે આજ માટે આટલું રાખીએ, બરાબર. થેન્ક યુ વેરી મચ, તમે આટલું બધું શાંતિથી આખો વિડીયો જોયો, બરાબર. અને ખાસ આની નોટ્સ બનાવજો જેથી કરીને છેલ્લે તમને તકલીફ ન પડે.